નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમારે વિદેશમાંથી એમબીબીએસ અભ્યાસ કરવો છે તો એક વખત અવશ્ય અમારો સંપર્ક કરશો. વિદ્યાર્થી મિત્રો, વિદેશમાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. જો તમારે વિદેશમાં એડમિશન લેવું હોય તો અમારો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી અને એક્ઝામની ડેટ લઈ લેશો. જરૂરી ડોક્યુમેન્ટો અમે તમને લિસ્ટ આપીશું. વિદ્યાર્થી મિત્રો, વિદેશમાં જતા પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેમ કે જે યુનિવર્સિટીમાં જાઓ છો તે એનએમસીના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે કે નથી કરતી, તે યુનિવર્સિટીમાં ટ્યુશન ફી કેટલી છે, હોસ્ટેલ ફી કેટલી છે, મેસની સુવિધા છે કે નથી, લિવિંગ એક્સપેન્સ કેટલું આવે છે, ત્યાંથી આવ્યા પછી એફએમજીમાં પાસિંગ રેશિયો શું હોય છે. આ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને યુનિવર્સિટી પસંદ કરવાની હોય છે. માટે એક વખત અવશ્ય અમારો સંપર્ક કરશો, જેથી આપને તમામ સંપૂર્ણ વિગતો સમજાવી અને રજિસ્ટ્રેશન કરીશું, જેથી આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય. વિદ્યાર્થી મિત્રો, હાલમાં વિદેશમાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં એક્સપેલની સંખ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે. તેના પણ અલગ અલગ કારણો હોય છે. આ કારણો પણ ખૂબ જાણવા જરૂરી છે, કારણ કે એકવાર વિદ્યાર્થી એક્સપેલ થાય ત્યારે તેના પૈસા, સમય બંનેનો બરબાદી થાય છે. હવે આ એક્સપેલ શું છે, કઈ યુનિવર્સિટીમાં થાય છે અને તેનાથી વિદ્યાર્થીને શું અસર પડે છે, તે પણ આપ એક વખત રૂબરૂ મુલાકાત કરશો એટલે જાણવા મળશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે જો ઇન્ડિયાના માર્કેટમાં ટકવું હોય તો કેવી યુનિવર્સિટી પસંદ કરવી, કેવી રીતે અભ્યાસ કરવો, તેની સંપૂર્ણ માહિતી અમે આપીશું. મોટાભાગે વિદેશમાં સેલ્ફ સ્ટડી પર વધારે ધ્યાન આપવાનું હોય છે. માટે જે વિદ્યાર્થી મહેનત કરી શકે તેવા હોય છે અને સારા ગુણ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓ એમબીબીએસમાં વિદેશ જવામાં હિતાવહ છે. ઓછા બજેટમાં અને જે વિદ્યાર્થીઓને બજેટ પણ સાનુકૂળ હોય અને બોર્ડમાં પણ સારા ટકા હોય, એટલે કે 70-65 કરતાં વધારે હોય અને મહેનત કરવાની ક્ષમતા હોય, સાથે સાથે તેમનું બજેટ પણ હોય, તેવા વિદ્યાર્થીઓએ વિદેશ જવું હિતાવહ છે. નહીંતર ઇન્ડિયામાં કોઈ બીજો કોર્સ પસંદ કરી અને પોતાનું કેરિયર બનાવે, તે મારી અંગત સલાહ છે. વિદેશમાં જે વિદ્યાર્થી જાય છે તેને પડતી મુશ્કેલીઓ વિશે તમે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓને પૂછી શકો છો, જેથી કરીને તમારે યુનિવર્સિટી અને અન્ય કોઈ શાખામાં જતા હોય તો તે શાખા પસંદ કરવી કે ના કરવી તેના વિશે આપને સમજણ પડી રહે. વધુ વિગત માટે એક વખત અવશ્ય મારો સંપર્ક કરવો, જેથી તમને ડીપલી અમે સમજાવી શકીએ, એક્સપ્લેન કરી શકીએ કે કેવી યુનિવર્સિટી પસંદ કરવી, કેવો કોર્સ પસંદ કરવો. એમબીબીએસમાં જવું તો એનએમસીના જે રૂલ્સ રેગ્યુલેશન અને ગાઈડલાઇન છે તે કઈ પ્રકારના છે, તો આ બધું જાણવું ખૂબ જરૂરી છે. જો આપના મિત્ર કોઈ યુનિવર્સિટીમાં જતા હોય અને તમે જીદ પકડી રાખો કે મારે આ જ યુનિવર્સિટીમાં જવું છે, તો તે ખોટું છે. કારણ કે રિટર્ન આવ્યા પછી ઇન્ડિયામાં જ્યારે તમારે પ્રેક્ટિસ કરવાની થાય છે ત્યારે તમને કોઈ પણ મદદ મળી શકતી નથી. તમારે જાતે જ બધું કરવું પડતું હોય છે. માટે જે જગ્યાએ જાઓ ત્યાંનું તે યુનિવર્સિટી વિશે જાણી લેવું ખૂબ જરૂરી છે. જો યુનિવર્સિટી સારી હશે, ત્યાંના પ્રોફેસર લેક્ચરર સારા હશે, સારું ઇંગ્લિશ જાણતા હશે, તો તમને ભણવામાં પણ મજા આવશે. કોઓપરેટિવ નેચરવાળા ઘણી જગ્યાએ પ્રોફેસર હોય છે, એવી યુનિવર્સિટીમાં ભણવાની ખૂબ મજા આવે છે. તો યુનિવર્સિટી પસંદ કરવા માટે અને કન્ટ્રી પસંદ કરવા માટે એક વખત અવશ્ય અમારો સંપર્ક કરશો. ડોક્યુમેન્ટનું લિસ્ટ અમે તમને જણાવીશું. વધુ વિગત માટે ફોન કરી અને એપોઇન્ટમેન્ટ મેળવી લો, જેથી કરીને આપનો સમય ન બગડે. કારણ કે વિદેશમાં એમબીબીએસની એક્ઝામના ફોર્મ ચાલુ થઈ ગયા છે. એક્ઝામની ડેટો પણ નક્કી થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનાથી બીજો રાઉન્ડ એક્ઝામનો શરૂ થાય છે. માટે વેળાસર આપની એપોઇન્ટમેન્ટ લઈ અને રજિસ્ટ્રેશન કરાવી એક્ઝામની ડેટ મેળવી લેવી.